ની વાત કરી દીધી આપણે કે ફોર્મ ભરેલું તૈયાર રાખો. અરજી કરવી એ બહુ સરળ છે, સમજી લ્યો. સમજાય છે હું જે કહું છું એ? અરજી કરવી બહુ સરળ છે, અરજી સક્સેસ કરવી એ સરળ નથી. અરજી કરી નાખવી તો સિમ્પલ છે. આયોઆરએ પોર્ટલ ઉપર જવાનું છે. આયોઆરએ પોર્ટલ ઉપર જઈ અને તમે લેન્ડ ગ્રેબિંગની અરજી સિલેક્શન ગઈકાલે આપણે પ્રોજેક્ટર ઉપર જોઈ જ ગયા હતા. ને આજે ખાલી એક સિમ્પલી ટચ કરવાનું છે. ટચ કરશો એટલે તમારો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી બે માગશે. બે ઉપર ઓટીપી આવશે. ડબલ ઓટીપી જે છે તમે અંદર નાખશો એટલે આગળ માગશે. આ ફોર્મ મુજબની ડિટેલ ભરીને નાખજો એટલે આગળ ડિટેલ તમારી પાસે માગી જાય ને સિલેક્શન કે નહીં જાજો. એક જગ્યાએ નિબંધ લખવાનો આવશે. સમજાણું? એટલે કે એમાં તમે ડિસ્ક્રિપ્શન નાખી શકશો અને ઈચ્છા પડે એટલું નાખી શકશો. ઈચ્છા પડે એટલું એટલે નિબંધ બોલ્યો હું. બરોબર? તો ડિસ્ક્રિપ્શન નિબંધ નથી લખવાનો, એમાં મુદ્દાના ટાઇટલ મારવાના છે. મુખ્ય મુદ્દા એને હેડિંગ આપવાનું છે. દરેક હેડિંગ અલગ અલગ ટાઈપના હોવા જોઈએ. એની ગ્રેબિંગ ખરેખર થયું છે એ તમારે એ ડિસ્ક્રિપ્શનમાં દેખાડવાનું છે. અને પછી રહી ગયું હોય તો એની અલગ નિબંધ બનાવી શકો. એટલે કે અલગ અરજીની અંદર પાછું તૈયાર કરી શકો. એમાં જે કોઈ મુદ્દા રહી ગયા અને ભૂલાઈ ગયા હોય તો પ્રથમ વખત જ્યારે મામલતદાર સાહેબ પાસે જાઓ છો ત્યારે પાછા એ ડોક્યુમેન્ટ સાથે મુદ્દાઓ લઈને એને વધારે આગળ વધારી શકો છો. તો આ બધી વસ્તુઓ પણ અગત્યની છે. ખાલી ઓનલાઈન કરી દીધી હોય, મોટા ભાગે હાથે કરવાવાળો ઓનલાઈન કરી નાખે, બીજા આગળ કંઈ ખબર પડતી નથી. ડિસ્ક્રિપ્શનમાં 25 આ લીટી લખી નાખે, ગમે એવી લખી નાખે, તો એનો કઈ મતલબ નથી. પરિશિષ્ટ 1 અને 2 પછી જે કઈ પ્રક્રિયાઓ થઈ હોય 2 વાળી તો ખાસ એમાં નિબંધમાં બતાવો, અલગ ટાંચ મારીને કે આટલી બીના બની ગયેલી છે. કારણ કે ગ્રેબર માટે ગુનેગાર ન્યાજ સાબિત કરી દેવો જોઈએ કે મારી મિલકતમાં ઘૂસ્યો તો મોટા મુદ્દા કહી દો, જાજા નથી કહેવા. ધમકાયો તો એના પુરાવાઓ છે. એને બીજું કંઈ કર્યું હોય તો એમાં થોડોક વધારાનો મસાલો, શાક ખાવું હોય તો એડ કરવા પડે ને, તો થોડોક શાકનો મસાલો પણ એડ કરી દેવો. અને એ બધી વસ્તુના સાયોગિક પુરાવાઓ ઊભા કરી લેવા, સાક્ષીકરણ વગેરેના છે એના એફિડેવિટ તૈયાર કરી નાખવા. આ થોડામાં મેં ઘણું બધું કહી દીધું, જેને જેટલું સમજાય એટલું. અને એવા પુરાવાઓ ઇનડાયરેક્ટલી અને ડાયરેક્ટલી પ્રોપર્ટી સાથે સંકળાયેલી વ્યક્તિઓ જેવા હોવા જોઈએ. દાખલા કે હું ટ્રેક્ટર વાળો છું, ટ્રેક્ટર હલાવું છું, બાજુના ગામનો હું ટ્રેક્ટર વાળો હોઉં તો હાલે, પણ હું 50 કિલોમીટર આગળનો ટ્રેક્ટર વાળો નહીં લઈ આવવાનો. ઓલા ચારા કાંડવાળી ભૂલ નહીં કરવાની. ટ્રેક્ટર વાળાના મોબાઈલ નંબર જુદા હોય, ડ્રાઈવરનું નિવેદન જુદું હોય, ન હાલે. એના નામનું ટ્રેક્ટર હોવું જોઈએ ને કન્યા નીકળી જાય સાચો હોવા છતાંય. અને એ કહે કે હા હું આ રમણીકભાઈ હમણાં જૂન મહિનામાં ટ્રેક્ટર હલાવ્યો ત્યારે કાંઈ નહોતું ને પાછું અત્યારે હલાવી ગયો ત્યારે આને મને અટકાવ્યો, તો ગ્રેબર છે. હવે જાજા નહીં કહું, આવા તો કેટલાય લઈ આવી ગાય. અને એના એફિડેવિટ તૈયાર કરવાની, એમાંથી એક પણ વ્યક્તિ ફગે એવો હોવો જોઈએ નહીં. એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ડોક્યુમેન્ટલી પાછો એ સાબિત થવો જોઈએ. રિયલમાં સાચો હોય, ટ્રેક્ટર હલાવતો હોય આવડો, એફિડેવિટ આ કરી દઈએ, પછી થાય લોચો. હોય 50 કિલોમીટર આગળનો ટ્રેક્ટર વાળો તો હાલે નહીં. આધાર કાર્ડ અહીંનું પાછું પકડી લીધું હોય હાલે. એટલે ઘણી બધી બાબતો અગત્યની છે. સાયોગિક પુરાવા પરિશિષ્ટ 2માં આ બધું કેટલું જોઈન્ટ કરીએ ગાય, એ જ વધારે મહત્વના મુદ્દાઓ છે ગ્રેબર સાબિત કરવા માટે થઈને. કારણ કે ત્યાં કઈ કેમેરા નથી રાખ્યા દરેક જગ્યાએ, શેરીઓમાં જેમ રાખ્યા છે એમ. એ તો ગ્રેબર તમારે સાબિત કરવાનો છે ને કે કઈ રીતે આવ્યો છે. આડોશી પાડોશીના નિવેદન પણ અગત્યના છે. હજી કેટલાય છે, થોડા ક્લુ આપી દો. પેસ્ટિસાઇડ વાળો પકડી લેવાનો, ખાતર વાળો પકડી લેવાનો. કોઈ એવો એન્જિનિયર હોય કે જે ક્રોપ ઉપર મેનેજમેન્ટ કરતો હોય, હાલે ગોઠવી લેવાનું. ઘણું બધું થઈ શકે કે જેના આધારે ગ્રેબર સાબિત થઈ શકે. તમારી દબાતી જમીનના સંદર્ભમાં પણ ઘણું બધું થઈ શકે, પણ એના કજિયા બહુ જાજા શીખવવા નથી. કારણ કે એમાં ખરેખર ગ્રેબર હોતું નથી. બાપ દાદા વખતના ભાગ હોય છે અને શેઢા હોય, પણ એમાં બીજી રીતે શીખવાડીશ. આપણે જમીન છૂટી કરવા માટે, એને ગ્રેબર સાબિત કરવા માટે નથી કરવાની. જમીન છૂટી કરવા માટેના પુરાવા તરીકે આગળ જતા આપણે સમજશું. એમાંય ફિલ્ટર કરીને શીખવાડીશ. કારણ કે બધા કેસમાં સાચું હોતું નથી. બાપા ભેગા હોય ને જમીન થોડીક વધારે વાવવા દીધી હોય, ભાગ હરખા પડી ગયા હોય તો કાંઈ જમીન છૂટી કરાય નહીં. ઘરે કરવા પાત્ર થાય, છૂટી કરવા પાત્ર થતી નથી. આગળ ખરાબાનો ભાગ હોય એના કારણે એકબીજાને ઓછા વત્તી દીધી હોય, બાપાએ ઘણા કારણોસર દીધી હોય, એક નબળો છોકરો હોય એના કારણે દીધી હોય અગે, અને 7 નંબર હરખા થઈ ગયા હોય. આવા જ કેસ મોટા ભાગના છે જમીનના. એટલે લીલા ભેગું, હુકા ભેગું લીલું બળી જવું જોઈએ નહીં. એ પણ કંઈક પ્રમાણિકતાથી આપણે કોઈને માર્ગદર્શન આપીએ ત્યારે એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે કોઈનું હિત ન થાય તો કાંઈ નહીં, કોઈનું અહિત તો થવી જોઈએ નહીં.